હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ GKHK યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કલ્ચર ઓફ ગુજરાતનો એક મહત્વનો ટોપિક એટલે કે ગુજરાતની શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો. કયા મૌર્ય શાસકે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ છે? સમ્રાટ અશોકે. અમદાવાદમાં આવેલ શહીદ સ્મારકના શિલ્પી કોણ છે? કાંતિભાઈ સોમપુર. સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કોણે કરી હતી? કર્નલ ટોડે. અશોક શિલાલેખ ઉકેલનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? જેમાં સુધારો કોણે કર્યો હતો? જેમ પ્રિન્સેપ ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ. ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ટનું નામ શું છે? આત્મારામ ગજ્જર. ગિરનારમાં આવેલ અશોકનો શિલાલેખ કઈ લિપિમાં અને કઈ ભાષામાં કોતરાયેલ છે? લિપિ બ્રાહ્મી, ભાષા પ્રાકૃત. ગિરનારની તળેટીમાં ચંદ્રગુપ્ત મૌર્યના કયા સુબાએ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? પુષ્યગુપ્ત વૈશ્ય. સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યું છે? સોનરેખા સુવર્ણસિક્કા. સૌરાષ્ટ્રના તુલસી શ્યામ ખાતે આવેલ ગરમ પાણીના કુંડનો સ્કંદ કુરાનના પ્રભાસ ખંડમાં કયા નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તપ્તોદક કુંડ. સુવર્ણસિક્કા નદીના કિનારે વિષ્ણુ મંદિર કોણે બંધાવ્યું હતું? ચક્રપાલિત. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહ્યું છે? જેમ્સ ફર્ગ્યુસન. ગાંધીનગર શહેરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયર. કયા વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું? લા કાર્બુઝિયર. કયો ડુંગર ક્ષત્રપ-કાળથી બૌદ્ધ ગુફાઓ અને સિંહ સ્તંભ માટે જાણીતો છે? કળિયા ડુંગર, ભરૂચ. રોજડી સ્થળ રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના. લોથલનું ઉત્ખનન કોણે અને ક્યારે કર્યું હતું? S.R. રાવે 1954માં. કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? રૂબિન ડેવિડ. પુરાણકાલીનમાં વડનગર કોનું મૂળ વતન માનવામાં આવે છે? નાગરોનું. વડનગર જેવું અન્ય તોરણ મહેસાણામાં કયા ગામે આવેલું છે? પિલુદરા. તારંગા પર્વત ઉપર આવેલા અજીતનાથનું જિનાલય કોણે અને ક્યારે બનાવ્યું હતું? સંવત 1216માં. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ નામનો અર્થ શું થાય છે? ચંદ્રનો રક્ષક. વડનગરને કયા કયા નામે ઓળખવામાં આવે છે? આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર. રુદ્રસેન III દ્વારા થયેલા નિર્માણમાં દેવની મોરી બૌદ્ધ સ્તૂપને કયા ટેકરા તરીકે ઓળખવામાં આવે છે?
બોટાદના ટેકરા. ગુજરાતનું દેવની મોરીનું સંશોધન કઈ યુનિવર્સિટી દ્વારા થયેલ છે? ભારતના પુરાતત્વીય સંરક્ષણ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા. અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા? બાલકૃષ્ણ દોશી. હોપ પુલ ક્યાં આવેલો છે? સુરત. જામા મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદ. ચાંપાનેરમાં આવેલા હિસારે ખાનની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મોહમ્મદ બેગડાએ. દાઉદી વોરા સમાજની હજારત હસીન પીરની દરગાહ ચાણસ્મા તાલુકાના કયા ગામે આવેલી છે? દિલમાણ. ભગવાન બૌદ્ધના મહત્વના સ્થળ એવા દેવની મોરીને કયા સ્પિરિચ્યુઅલ સ્થળ તરીકે વિકસાવવાનો ગુજરાત સરકારનો નિર્ણય છે? ગ્લોબલ બૌદ્ધ સ્પિરિચ્યુઅલ સ્થળ. ઈસવીસન 647માં સોલંકી વંશના સ્થાપક વનરાજ ચાવડાએ કોની યાદમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી હતી? પોતાના મિત્ર ચાંપાની યાદમાં. ગુજરાતમાં સૌથી મોટો ઘુમ્મટ ક્યાં આવેલો છે? વડોદરા. ચાંપાનેરને મોહમ્મદાબાદ નામ કોણે આપ્યું હતું? મોહમ્મદ બેગડાએ. રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદ. અમદાવાદના એલિસ બ્રિજના સ્થપતિ કોણ હતા? રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ. અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? 1. સીદી બશીરની મસ્જિદ કાલુપુર. 2. રાજપુરની મસ્જિદ. બીજી મસ્જિદ ગોમતીપુર. અમદાવાદમાં ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા? સીદી બશીર. ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? મહેમદાવાદમાં. હઠી સિંહનું જૈન દેરાસર ક્યાં આવેલું છે? અમદાવાદ. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ રાણીની વાવનું નિર્માણ રાણી ઉદયમતીએ ઈસવીસન 1063માં કોની યાદમાં કરાવ્યું હતું? ભીમદેવ પહેલાની. માતા ભવાનીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેલી કઈ ચલણી નોટની પાછળની ભાગમાં રાણકી વાવનો ફોટો આપેલો છે? રૂ.100ની. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ઐતિહાસિક શહેર અમદાવાદને ક્યારે સામેલ કરવામાં આવ્યું? વર્ષ 2017માં. કોટિયાક સૂર્ય મંદિરના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયેલા છે? દહેગામ. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી દાદહરીની વાવનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? બાઈ હરીરે દ્વારા. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? સ્થાપત્ય. અડાલજની વાવનું નિર્માણ કોણે કર્યું હતું? વીરસિંહના રાણી રૂડાબાઈએ. નંદા, ભદ્રા, જયા અને વિજયા શાના પ્રકાર છે? વાવના. 3 પ્રવેશ દ્વારવાળી વાવને કયા પ્રકારની વાવ કહે છે? જયા. અડાલજની વાવ એ કયા પ્રકારની વાવ છે? નંદા. અડાલજની વાવના સ્થપતિ કોણ હતા? ભીમાપુત્ર માસણ. અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે? રૂડાબાઈની વાવ. લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? ઇન્ડો ગોથિક શૈલી. પાલિતાણા શેત્રુંજય પર્વત પર મહાવીર સ્વામી તથા પાદલિપ્તાચાર્યની પ્રતિમા કોણે સ્થાપી હતી? નાગાર્જુને. પ્રાગ મહેલનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? ઇટાલિયન ગોથિક શૈલી. ગુજરાતમાં સૌથી વિશાળ દરગાહ કોની છે? શેઠ અહેમદ ખટુગંજ બક્ષ. ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન કયા સ્થપતિએ તૈયાર કરી હતી? મેકલેન્ડ. સોમનાથ મંદિરના સ્થાપત્યકાર કોણ હતા? પ્રભાશંકર સોમપુરા. મૂળ સોમનાથ મંદિર કયા પ્રકારનું મંદિર હતું? ત્રિકુટાચલ.
કાંકરિયા તળાવનું નિર્માણ કોણે કર્યું હતું? કુતબુદ્દીન અહેમદ શાહ. સૂફી સંત શાહ આલમનો રોઝો કોણે બંધાવ્યો હતો? તાજ ખાને. નગીના વાડીનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કુતબુદ્દીન અહેમદ શાહ. તરણેતર મંદિરની સ્થાપત્ય શૈલી કેવા પ્રકારની હતી? ગુર્જર પ્રતિહાર. હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ક્યાં આવેલ છે? અમદાવાદ. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? કીર્તિ મંદિર. રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલ છે? સિદ્ધપુર. રુદ્ર મહાલયના બાંધકામની શરૂઆત કોણે કરાવી હતી? મૂળરાજ સોલંકીએ. રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. ગુજરાતમાં પ્રથમ બહુમાળી ઇમારત તરીકે કોને ગણવામાં આવે છે? રુદ્ર મહાલયને. રુદ્ર મહાલયનો ધ્વંસ કોણે કર્યો હતો? અલાઉદ્દીન ખિલજીએ. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના ફરતે કયા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? દશાવતાર મંદિર. સહસ્ત્રલિંગ તળાવ અગાઉ કયા નામે જાણીતું હતું? દુર્લભ. દેવોના મોસાળ તરીકે કયું સ્થળ ઓળખાય છે? સિદ્ધપુર. ખાનાજીસ મુખા અથવા ખાનાજીસ મુખા દ્વારા બનાવેલું ખાન સરોવર ક્યાં આવેલું છે? અણહિલવાડ, પાટણ. વોરા હવેલીઓની ભવ્યતા માટે કયું સ્થળ જાણીતું છે? સિદ્ધપુર. પાંડવોની શાળા અને ભીમનું રસોડું સ્થાપત્યો ગુજરાતમાં ક્યાં આવેલા છે? ધોળકા, અમદાવાદ. શામળાજી મંદિરનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે? ચૌલુક્ય શૈલી. ગુજરાતના કયા સ્થળેથી બૌદ્ધના અસ્થિ મળી આવ્યા છે? દેવની મોરી, અરવલ્લી. હઠીસિંહ જૈન દેરાસર કયા તીર્થંકરને સમર્પિત છે? ધર્મનાથ. દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલ છે અને તે કયા શાસકોના સમયમાં બંધાયેલ છે? આબુ પર્વત, સોલંકી શાસકો. મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ કયા સોલંકી શાસકે કરાવ્યું હતું? ભીમદેવ પહેલાએ. કયા સૂર્ય મંદિરને મહત્વના રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરેલ છે? મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી. ગુજરાતના પ્રથમ કયા સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું અને ક્યારે? ચાંપાનેર, વર્ષ 2004માં. ભારત મંદિર ક્યાં આવેલું છે? પોરબંદર. અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગર. મોરબી ખાતે કયું મંદિર આવેલું છે? મણિ મંદિર. મણિ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? વાઘજી ઠાકોર. મણિ મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વાઘ મહેલ. ગુજરાતના તાજમહેલ તરીકે કોને ઓળખવામાં આવે છે? મણિ મંદિરને. મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરાદાતાર ક્યાં આવેલું છે? ઉનાવા. મસ્જિદની અંદર જવા આવવાના રસ્તાને શું કહે છે? ગલિયારા. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રીએ. કયા મંદિરને સંગેમરમરના કંડારેલા કાવ્યોની ઉપમા આપવામાં આવી છે? દેલવાડાના જૈન મંદિરોને. કાંકરિયા તળાવનું ઐતિહાસિક નામ શું છે? હોજે કુતુબ. વાવના સ્તંભના ભાગ કુંભી, સ્કંદ, ભરણું અને
સરૂ કઈ વાવ સાથે સંકળાયેલ છે? અડાલજની વાવ. ભદ્રકાળી માતાજી કયા નામથી ઓળખાય છે? અમદાવાદના નગરદેવી. અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલ છે? સીદી બશીરની મસ્જિદ. કઈ મસ્જિદ મસ્જિદે નગીનાના નામે ઓળખાય છે? રાણી શિપ્રીની મસ્જિદ. અમદાવાદના રત્ન તરીકે કયું સ્થાપત્ય જાણીતું છે? રાણી શિપ્રીની મસ્જિદ. પલ્લી યાત્રા કયા મંદિરનું મુખ્ય આકર્ષણ છે? રૂપાલ વરદાયની મંદિર. તારંગામાં તારાદેવીનું મંદિર કોણે બંધાવ્યું હતું? રાજા વેણી વછરાજે. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? ઉદવાડા વલસાડ. ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે અને કયા સ્થળે કરી હતી? પંડિત ઓમકારનાથ ઠાકોર ભરૂચમાં. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ. જગત મંદિર દ્વારકા કોણે બંધાવ્યું હતું? શ્રી કૃષ્ણના વંશજ વજ્રનાભે ઈસવીસન પૂર્વે 400માં. કયા મંદિરની ધજા દિવસમાં 3 વાર બદલવામાં આવે છે? જગત મંદિર દ્વારકા. ઊંઝાના ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાજા વજ્રપાલસિંહજીએ ઈસવીસન 1056માં. ખોડિયાર માતાનું મંદિર ગોધરા ક્યાં આવેલું છે? ધારી અમરેલી. 1451માં બનેલા કાંકરિયા તળાવને કુલ કેટલા ખૂણા કોણ હતા? 34. અમદાવાદ શહેરની આસપાસના કોર્ટમાં કુલ કેટલા દરવાજા હતા? 12 મહેમૂદ બેગડા દ્વારા. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદ. કોટેશ્વર શિવલિંગની સ્થાપના કોણે કરી હોવાનું માનવામાં આવે છે? રાવણ. હઠીસિંહના ડેરાના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા? પ્રેમચંદ સલાર. રૂઠીરાણીનું માળિયો નામના મહેલનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? કુમારપાળ. પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે? અંગર શાપીર. સોમનાથ મંદિર ચંદ્રએ સૌપ્રથમ શાનું બંધાવ્યું હતું? ચાંદી. સોમનાથ મંદિર સુખડનું કોણે બંધાવ્યું હતું? શ્રી કૃષ્ણ. સોમનાથ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1951માં સરદાર પટેલ. દરિયાખાનનો ગુમ્મટ ક્યાં આવેલો છે? અમદાવાદ. એશિયાનો બીજા નંબરનો વિશાળ ગુમ્મટ કયો છે? દરિયાખાનનો ગુમ્મટ. પરશુરામે દરિયા કિનારે કયું મંદિર વસાવ્યું હતું? સોપારક. કાંકરિયા તળાવની બાજુમાં રાજાએ કયો મહેલ બંધાવ્યો હતો? ઘંટા મંડપ અથવા ઘંટામંડળ મહેલ. કોની આગેવાની હેઠળ વડોદરામાં કલાભુવનની શરૂઆત થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જર. ન્યાય જોવો હોય તો તળાવ જુઓ. આ કયા તળાવની વાત છે? મલાવ તળાવ, ધોળકા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.